પહેલા ઘર તોડાવ્યા, પછી માપ બદલ્યા. શક્તિનાથમાં તંત્રની ખાસ લોકો માટે વળાંક લેતી લાઈન સામે લોકોમાં આક્રોશ. ગટર માર્કિંગ બદલાયું, ખોદકામ શરૂ થયું. વર્ક ઓર્ડર વિના ચાલતી કામગીરી સ્થાનિકોએ બળજબરીથી બંધ કરાવી. મંદિર બચાવવા ઉપરથી ફોન આવ્યાનો વિસ્ફોટક આક્ષેપ. ભરૂચ કાયદો સૌ માટે સરખો, આ વાક્ય ભણવામાં ભલે સારું લાગે, પણ ભરૂચ શહેરના શક્તિનાથ વિસ્તારમાં આ સૂત્ર ચોક્કસ ચૂંટાયેલા લોકો માટે જ લાગુ પડતું હોય એવો ગંભીર આક્ષેપ ઉઠ્યો છે. લિંક રોડ પર ગટર લાઇન માટે કરવામાં આવેલ માર્કિંગ રાતોરાત બદલાઈ જતા અને વર્ક ઓર્ડર વિના ખોદકામ શરૂ થઈ જતા વિસ્તારમાં આક્રોશ ભભૂકી ઉઠ્યો છે. પહેલા 15 ફૂટ, પછી 18 ફૂટ માપ વધ્યું. સવાલ પણ થોડા દિવસ પહેલા ભરૂચ તંત્ર દ્વારા લિંક રોડ પર ગટર લાઇન નાખવા માટે રસ્તાની બંને બાજુ આશરે 15 ફૂટ સુધીના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. માર્કિંગ કરવામાં આવ્યું એ મુક્તિનગર સોસાયટીના 10 જેટલા રહેવાસીઓ સહિત ઇન્દ્રપ્રસ્થ શોપિંગ વિસ્તારના દુકાનદારોએ તંત્રને સહકાર આપી ખુદ પોતાના હાથે મિલકત તોડી નાખી. કોઈ વિરોધ નહીં, કોઈ કકડાટ નહીં, બસ તંત્ર ઉપર ભરોસો. અને આ ભરોસાને બદલે આજે એ જ ભૂસી નાખેલ માર્કિંગ કરતા 3 ફૂટ વધુ બહાર નવું માર્કિંગ કરી જેસીબી ઊભું કરી દેવામાં આવ્યું. ઉપરથી ફોન આવ્યો, સૌથી વિસ્ફોટક આક્ષેપ. સ્થાનિક દુકાનદારો અને રહેવાસીઓ ત્યાં સુધી સહન કરી શક્યા હોત, પણ જ્યારે ચોંકાવનારો આક્ષેપ સામે આવ્યો ત્યારે ભભૂકી ઉઠ્યો આક્રોશ. સ્વામિનારાયણ મંદિરના સ્વામીજી દ્વારા ઉચ્ચ અધિકારીઓને ફોન કરવામાં આવ્યો અને ઉપરથી ફોન નીચે આવ્યો ત્યારે તંત્રમાં ઉતાવળ આવી. આ આક્ષેપ સ્થાનિકોએ ખુલ્લેઆમ કર્યો છે. મંદિરને દબાણ મુક્તિ ઝુંબેશમાંથી બચાવવા ગટર લાઇનની દિશા બદલવામાં આવ્યાનો આક્ષેપ જો સાચો ઠરે તો સવાલ ઉઠે છે, ધર્મ મોટો કે કાયદો? વર્ક ઓર્ડર વિનાનું ખોદકામ સ્થાનિકોએ ઓન ધ સ્પોટ રોક્યું. ઘટના ત્યારે વધુ ગંભીર બની જ્યારે ખ્યાલ આવ્યો કે જેસીબી ચલાવી રહેલ વ્યક્તિ પાસે કોઈ સત્તાવાર વર્ક ઓર્ડર જ ન હતો. ખોદાય છે, ક્યાં ખોદાય છે, કોના આદેશથી ખોદાય છે, કોઈ જવાબ નહીં. આ જાણ થતાં ઉગ્ર બનેલ સ્થાનિકોએ ઘટના સ્થળ પર જ કામગીરી ઠપ કરાવી દીધી. મુક્તિનગર સોસાયટીના રહેવાસીઓ ડુસકે જણાવ્યું કે ઘર તોડવામાં 2.5 લાખ કે તેથી વધુ ખર્ચ, આર્થિક નુકસાન વેઠ્યું. અમે તંત્ર ઉપર ભરોસો રાખ્યો, ચૂપચાપ ઘર તોડ્યું અને બદલામાં મળ્યો ફક્ત દગો. ઇન્દ્રપ્રસ્થ શોપિંગ વિસ્તારના દુકાનદારોએ પણ ચોખ્ખો પ્રશ્ન ઊભો કર્યો. ભગવાનના મંદિર ઉપર કાયદો ન ચાલે, અમારા ઘર ઉપર ચાલે. આ કયો ન્યાય? આ વખતે ચૂપ નહીં રહીએ. વિસ્તારમાં સ્થિતિ વિસ્ફોટક બની છે. સ્થાનિક આગેવાનો અને નાગરિકોએ ચોખ્ખી ચેતવણી ઉચ્ચારી છે. જ્યાં સુધી આ સમગ્ર કામગીરી પારદર્શક રીતે કોઈ પણ જાતના ભેદભાવ વિના અને જનતાના વિશ્વાસને પાત્ર બને એ રીતે હાથ ધરવામાં નહીં આવે ત્યાં સુધી રોષનો ઉભરો શમવાનો નથી. લોકોનું કહેવું છે કે ઘર આગળ દબાણ કરનારને સજા અને મંદિરના દબાણને છૂટ. આ બેવડા ધોરણ જ્યાં સુધી ચાલશે ત્યાં સુધી ઉગ્ર આંદોલન અનિવાર્ય બની જશે. હવે જોવાનું એ છે કે ભરૂચ તંત્ર ઉપરથી આવેલ ફોનની વાત સ્વીકારે છે કે નકારે છે, અને જો નકારે તો નવા માપ ક્યાંથી આવ્યા એ સવાલ અધ્ધરતાળ રહેવાનો નથી. રિપોર્ટર અવી સૈયદ, ભરૂચ. અમે અહીંયા મુક્તિનગર શક્તિનાથ એરિયામાં રહીએ છીએ. મેઇન રોડ પર મકાન છે. જ્યારે કલેક્ટર થ્રુ મેસેજ આવ્યો હતો કે જગ્યા છોડવાની, અમે સ્વેચ્છાએ જગ્યા છોડી દીધી. સવાલ એ છે કે રોડ વાંકો છે તે અમારી જગ્યા ડેવલપમેન્ટમાં તોડી નાખી છે. હવે જ્યારે આ લાઈન નવી નખાઈ એમાં ઓર પાછું અંદર તૂટે છે. તો જો લાઈન તમે ડેવલપમેન્ટ કરો પણ એક સરખું કરો ને, બધાને ભેદભાવ શું કામ રાખો? અમુક લોકોને બચાવી લો છો, અમુક લોકોને અંદર કાઢી નાખો છો. હવે આજે ડેવલપમેન્ટ માટે આ લાઈન નવી નાખી, આખી તમે રસ્તો અહીંયાથી બતાવી દો એકવાર, તો ખબર પડશે અહીંયાથી કેટલો વાંકો છે. હવે એ લોકો કોઈ જોતા જ નથી, સીધું ઘર પાસે તોડી અને પછી ટર્ન મારીને અમુક લોકોને બચાવીને આગળ નીકળી જાય. એવું ના ચાલે. બધાને અમુક લોકોએ સ્વયંભૂ પર પોતાના મકાનો તોડ્યા છે, તો એની માટે શું કહેશો? અમે જાતે મકાનમાં કમ્પાઉન્ડ વોલ બી તોડી નાખી. અમારી આખી લાઈન વાળાએ જેટલા 10 ઘર છે ને બધાએ તોડી નાખી. બધાને 2.5 લાખ ઉપર ખર્ચો થયો છે. અને હવે 2.5 લાખનું કોઈ કોમ્પન્સેશન તો મળ્યું નથી, કોઈને પૈસા મળ્યા નથી. ઘણાને એનાથી વધારે બી નુકસાન છે. બરાબર. મેઇન વસ્તુ છે કે દસ્તાવેજ છે તે બી કલેક્ટર વેલિડ નથી ગણતા. એવું ના ચાલે ને. એવું કે છે સિટી સર્વેનો તમારે શું કે એની હદ નક્કી જોઈએ. પણ સિટી સર્વે રેલવે ફાટકની આ બાજુ કોઈ રેકોર્ડ જ નથી સિટી સર્વેમાં બી. એટલે અમારે ક્યાં જવું? આ 75 સાલનું મકાન છે, તો 75ના દસ્તાવેજ અમે ઘરે તો બનાવતા નથી. તો એટલી તો અમને ખબર હોવી જોઈએ. બીજી વસ્તુ કે જે કોઈ કામ કરો તો લીગલી કરો ને સીધું કરો. અમુક જણને બચાવવા માટે અંદર ઘર દબાવી દો ને તમે બહાર કરો, એ વસ્તુ ખોટી. 1 મહિનામાં 3જી વાર આ પ્લાન બદલાય છે. 1 મહિનામાં. આ ઇન્દ્રપ્રસ્થ શોપિંગમાં મારી 2 દુકાન છે. મારું નામ છે વિનોદ કરાડે. હવે અહીંયા ગટર લાઈન નાખવાની છે. શહેરનો વિકાસ થાય, રાજ્યનો વિકાસ થાય, એમાં કોઈની ના નથી. બધાનો એમાં સહયોગ રહેશે. હવે આ જે લાઈન મુક્તિનગરથી આખી લાઈન આવી છે, અહીં કાપતા તો 1 મહિનામાં 3 વાર પ્લાન બદલી નાખેલ છે. અને આગળ બી મુક્તિનગરના ઘણા બધા ઘરો તોડી નાખ્યા છે.
આ જ તંત્રએ પણ સ્વામિનારાયણ મંદિર એને જે લાઈન આપેલી એને લાઈનની બહાર બનાવે, આજે પણ ત્યાં ઊભું છે. એટલે મને તો એવી માહિતી મળી છે કે સ્વામિનારાયણ મંદિરના સ્વામીજીએ કોઈ ઉપર ફોન કરેલો છે ને ઉપરથી ફોન નીચે આવેલો છે અને નીચે હલચલ મચી ગઈ છે અને આખો પ્લાન ચેન્જ થઈ ગયો છે. ખરેખર કાયદો બધા માટે એક હોવો જોઈએ, ચાહે કોઈ પણ ધર્મનો હોય, કોઈ પણ જાતિનો હોય, કોઈ પણ જ્ઞાતિનો હોય, એમાં ઊંચ નીચ અમીર ગરીબ ધર્મ ના જોવાય. એટલે અમે તો પ્રાંત સાહેબને કલેક્ટર સાહેબને એક જ અમારી વિનંતી કે અહીંયા દરેકને એક સરખો ન્યાય મળે એ રીતે લાઈન દોરીમાં કામ કરો. નહીં તો અમે આગળના દિવસમાં એવા એવા કાર્યક્રમ આપીશું અને એની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે. આજે કામ ચાલુ થયેલું હતું હાલમાં હમણાં કામ ચાલુ થયેલું તો અમે જે જેસીબી વાળા ડ્રાઈવરને પૂછ્યું કે તમે કોના કહેવાથી કામ કરો છો, તો કે અમે પીડબ્લ્યુડીના સાહેબે કીધું. મેં સાહેબ સાથે વાત કરી, શું નામ? તો કે રવિભાઈ. તો તમે આ જે હમણાં તાત્કાલિક પ્લાન બદલી નાખેલો છે, વર્ક ઓર્ડર આપો, કે વર્ક ઓર્ડર નથી અમારી પાસે, તમે કામ બંધ કરાવો. હમણાં અમને વર્ક ઓર્ડર બતાવો, અમારા બધા રહીશોને મુક્તિનગરની લાઈન છે ઇન્દ્રપ્રસ્થ શોપિંગ ને પછી કામ ચાલુ કરો, આવી વાત કરી અને બેઉ જેસીબી જતા રહ્યા છે. હું દિનેશસિંહ છોટુસિંહ ખંડેલ, ઇન્દ્રપ્રસ્થ શોપિંગ સેન્ટરમાં મારી દુકાન છે. હમણાં સુધી જે કાલે આ લોકો માર્કિંગ કરી ગયા છે તે માર્કિંગમાંથી આજે એક જ રાતમાં કઈ રીતે 3 ફૂટ બહાર નીકળી ગયો એ અમને જાણવું છે. બીજું અમને એક અંગત લોકચર્ચામાં એવું મળ્યું છે કે અમુક ધાર્મિક સ્થળોને બચાવવા માટે એમણે 3 ફૂટ બહાર કાઢેલું છે. એ ખરેખર અયોગ્ય છે. હવે ખરેખર આ અધિકારીઓની જાણકારીમાં છે કે પછી કંઈક બીજું રંધાઈ રહ્યું છે, એ એક વિષય તપાસનો વિષય છે. સાથોસાથ હમણાં પીડબ્લ્યુડીના અધિકારી સાથે ચર્ચા કરી, એમણે સીધું કામ બંધ કરાવી દીધું. નથી કોઈક વર્ક ઓર્ડરની કોપી અમને આપતા કે આ કયું રીઝનથી બહાર નીકળું એ પણ અમને જાણકારી મળી નથી. આમને કોઈક 50 ફૂટ અંદર કોઈક અન્ય સમાજની મિલકત હોય તો તરત દેખાઈ જાય છે અને એને તોડી નાખે છે. તો અહીંયા લોકોનું જનહિત માટેનું કાર્ય છે, તે એમાં આપણે બે ધારી તલવાર કેમ ચલાવે છે? કાયદાની જોગવાઈમાં જે હોય તે એક ધારું જ રહેવું જોઈએ. અમારા શોપિંગની આજે આખી કિંમત 0 કરી નાખી એમને તોડીને. બીજું, મુક્તિનગરમાં જે સારા વ્યક્તિઓ છે, ભણેલા ગણેલા વ્યક્તિઓ, એ લોકોએ પોતાની મિલકત કાયદાને માન નાખીને તોડી નાખી અને એક અન્ય ધાર્મિક સ્થળ આવે છે એને તોડવા વગર આખી જગ્યાને લાઈન ચેન્જ કરી નાખી. એ કેટલું યોગ્ય છે? આમાં શું રંધાયું છે તે પ્રજાને પણ જાણવાની જરૂર છે. શું માંગણી છે તમારા? અમારી માંગણી એવી છે કે જે પણ કાયદાની જોગવાઈમાં આવતું હોય, જે પહેલાની લાઈન આવેલી છે એ લાઈન પ્રમાણે પ્રોપર કામ થવું જોઈએ. અને જો ક્યાંક અમારી પર્સનલ જગ્યા છે એમાં પણ જો સરકારને સારું કામ કરવા માટે જોઈતી હોય, તમે 2-5 ફૂટ રૂપિયા 2-5 ફૂટ જગ્યા આપવા તૈયાર છે.